હેલો સ્ટુડન્ટ, હું માનું છું તમે પાછલો વિડીયો જોયો હશે જેમાં મેં તમને પ્રોજેક્ટ વિશે સમજાવ્યું હતું કે તમે કેવો પ્રોજેક્ટ બનાવી શકો છો. ઓકે, મેં સમજાવવાનો ટ્રાય કર્યો હતો. આજે હું બતાવીશ તમે આઈડિયા કેવી રીતે લઈ શકો છો પ્રોજેક્ટનો. ઓકે, યુઝિંગ એઆઈનો યુઝ કરીને તમે કેવી રીતે પ્રોજેક્ટ આઈડિયા લઈ શકો છો, કેવી રીતે તમે શું શું બનાવી શકો છો એ પ્રોજેક્ટમાં તે જોઈ શકો છો. ઓકે, તો આપણે શું કરવાનું છે, આપણે અહીંયા ચેટ જીપીટી ખોલીશું. ઓકે, ચેટ જીપીટીમાં અહીંયા આવીને જો અહીંયા તમે ગુજરાતીમાં બી તમારી રીતે જે આપણે વોટ્સએપ લેંગ્વેજમાં લખીએ છીએ એ રીતે તમે લખી શકો છો. છું હું સેમ 5માં છું. મારે એક વેબ પ્રોજેક્ટ કરવાનો છે, તો કેન યુ give me some ideas for this. ઓકે, બસ આપણે આટલું લખવાનું છે. એના પછી એન્ટર આપીએ તો ચેટ જીપીટી આપણને થોડા આઈડિયા આપશે કે તમે શું શું ક્રિએટ કરી શકશો. ઓકે, તો જો શું શું આપ્યું છે આપણને. નો સિમ્પલ લાઈક ઓનલી ક્રાઉડ ઓપરેશન એ બધું આપ્યું છે. એના પછી એને ઓપ્શન આપ્યા છે વેબ પ્રોજેક્ટ આઈડિયાઝ, સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ડિફિકલ્ટી આપી છે, મેઇન ફીચર્સ આપ્યા છે, ઓનલાઈન લાઇબ્રેરી મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, બ્લડ ડોનેટ, હોમ સર્વિસ બુકિંગ, ફૂડ ઓર્ડરિંગ, વેબસાઇટ, કાર બાઇક રેન્ટલ સિસ્ટમ, જોબ ઇન્ટરવ્યૂ પોર્ટલ્સ, કોલેજ ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓનલાઈન એક્ઝામ સિસ્ટમ, સ્ટુડન્ટ એક્સપેન્સ ટ્રેકિંગ, college lost and found, college bus tracking management, online notes and study material, student skill and exchange platform, skill exchange platform, student teach each other skill request પ્રોફાઇલ. આવી બધા સજેશન આપ્યા છે, જોઈ શકો છો તમે. એના ટોપ 5 રિકમેન્ડ્સ ફોર યુ જોબ એન્ડ ઇન્ટર્નશીપ પોર્ટલ. ઓકે, લાઈક લિંક્ડઇન થઈ ગયું છે, નોકરી થઈ ગયું છે, એ ટાઈપનું એક્ઝામ્પલ આપવાનો ટ્રાય કરે છે ચેટ જીપીટી. ઓકે, કોલેજ ઇવેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, તો કોલેજ માટે ઇવેન્ટ્સ થઈ ગયા, પછી એ બધું માટે એક એપ્લિકેશન કે આપણે વેબસાઇટ બનાવી શકીએ છીએ. બ્લડ ડોનર ફાઇન્ડર, બ્લડ ડોનર ફાઇન્ડર, તો બ્લડ ડોનર માટે તમે વેબસાઇટ બનાવી શકો છો. હોમ સર્વિસ બુકિંગ સિસ્ટમ, તો કેવી રીતે ઘરમાં અત્યારે અહીંયા તો નહીં પણ મે બી મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું કે મોટી સિટીમાં લાઈક મુંબઈ અથવા અમદાવાદમાં બી ચાલતું હોય. તમે જે ઘરના કામ કરવાવાળા છે એમને હાયર કરી શકો છો એપ્લિકેશનના થ્રુ. ઓકે, એ છે. પછી છે સ્ટુડન્ટ સ્કિલ એક્સચેન્જ પોર્ટલ, જેમાં બધા સ્ટુડન્ટ પોતપોતાની રીતે અલગ અલગ કોઈને શીખવી શકે છે જે એમના આવડતી સ્કિલ હોય. ઓકે, આ રીતેના તમે પોર્ટલ્સ બનાવી શકો છો. ઓકે, કોઈ બી તમે એમાં જોઈ લો, એમાં એને આપ્યું છે આઈડિયા બી આપી દીધા છે કે શું શું તમે કરી શકો. રજિસ્ટ્રેશન, પ્રોફાઇલ, એડ સ્કિલ, સર્ચ, રિક્વેસ્ટ, એક્સેપ્ટ, ચેટ બધું આપેલું છે. એડમિનમાં શું શું હોઈ શકે. ઓકે,
એક્સ્ટ્રા ફીચર બી આપેલા છે, કયા કયા ફીચર તમે એડ કરી શકો, શું ટેકનોલોજી યુઝ કરી શકો. તો જો આમાં ટેકનોલોજી તમને આપેલી છે ઓનલી HTML CSS જાવાસ્ક્રિપ્ટ અથવા PHP MySQL યુઝ કરી શકો, જાવા યુઝ કરી શકો, પાયથન યુઝ કરી શકો, જેંગો યુઝ કરી શકો, અથવા મનસ્ટેક પૂરો મનસ્ટેકનો યુઝ કરીને કરી શકો. 10 project ideas specify or the technology for easy. તો એ તમને એના રીતે તમે ટેકનોલોજી કહેશો તો એ રીતે તમને આગળ એ કહી શકશે કે શું તમે કરી શકો. ઓકે, એના પછી જો આપણો પ્રોજેક્ટ આઈડિયા આવી ગયો, હવે તમે વિચારો છો થોડું જુઓ છો, એનાલાઇઝ કરો છો, બીજી કોઈ 5-6 વેબસાઇટ જોવી શકો છો ઓનલાઈન, ફૂડ ડિલિવરીની થઈ ગઈ કે આ કાર રેન્ટલ જોબની માટેની કે એ રીતેની કઈ કઈ વેબસાઇટો છે માર્કેટમાં, એમાં તમે શું એડ ઓન કરી શકો, તમે શું આઈડિયા કરી શકો, એ બધું તમે ચેક કરો છો થોડું ઘણું. ઓકે, એ રીતે જુઓ છો. અટેન્ડન્સ માટે સ્ટુડન્ટ અટેન્ડન્સ સિસ્ટમ થઈ ગયું કે આ બધી પ્રોસેસ જુઓ છો. તમને જે ઇઝી લાગતું હોય અથવા તમે કરી શકતા હોય એ ટાઈપનું તમે ટ્રાય કરો છો, તમને આઈડિયા આવે છે. હવે તમે એમાં શું શું બનાવી શકો છો એ તમારે જો, મતલબ લાઈક તમે એક આઈડિયા લેવો છે. ઓકે, કે મારું જોડે મને એક ચૂઝ કરી નાખ્યો છે, જેમ કે હું આમાંથી લઈ શકું છું. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ હોમ સર્વિસ બુકિંગ સિસ્ટમ. ઓકે, તો હું આ લઈ લઉં છું. તો હવે આની અંદર શું શું કરી શકું, તો હું કહું છું અહીંયા આ નામ લખ્યું છે give me what I do in this. ઓકે, તો ઓકે આ રીતે છે. તો એ મને આખું ક્રિએટ કરીને બતાવશે શું શું કરી શકશો, શું શું નહીં કરી શકો. તો એ બેઝિક કઈ વોટ ઇઝ પ્રોજેક્ટ, શું કરે છે, કઈ રીતે તમને સમજાવશે બધું. આઈ નીડ ટુમોરો 5 PM, મતલબ કોક જુએ છે આ સાફ કરવા મતલબ એ બધું છે. તો જો આમાં કઈ મેઇન વસ્તુ શું છે, 3 મેઇન યુઝર છે. ઓકે, યુઝર કેટલા છે? 3 છે. પેલું કસ્ટમર થશે. ઓકે, એના પછી સર્વિસ પ્રોવાઈડર થશે, જે સર્વિસ પ્રોવાઈડ કરશે, અને એડમિન થશે, જે મેનેજ કરશે. ઓકે, મેઇનલી આટલું રહેશે. ઓકે, આ થઈ ગયું. એમાં એમને બધા પેજ બી આપી દીધા, શું શું બનાવી શકશો, કેવી રીતે પેજ બનાવી શકશો. ઓકે, જો મેઇનલી શું શું કરી શકશો, એક કસ્ટમર માટે રજિસ્ટ્રેશન પેજ છે, લોગિન પેજ છે, વ્યૂ અવેલેબલ સર્વિસ છે, સર્ચ છે, બધું એ બધા અલગ અલગ પેજ આપ્યા છે. સી બુકિંગ છે, કેન્સલ બુકિંગ છે, વ્યૂ બુકિંગ હિસ્ટ્રી છે, ગીવ રેટિંગ છે, રિવ્યૂ છે, આ બધા પેજો તમે અલગ અલગ ક્રિએટ કરી શકશો. એક્સપ્લેન સર્વિસીસ છે, તો કઈ કઈ સર્વિસીસ તમે આપી શકશો, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગ, હોમ ક્લિનિંગ, AC રિપેરિંગ, કોમ્પ્યુટર રિપેરિંગ, આ બધી તમે સર્વિસો પ્રોવાઈડ કરી શકો છો. સર્વિસ પ્રોવાઈડર શું કરશે, રજિસ્ટર કરશે, લોગિન કરશે, અને એમની સર્વિસો પ્રોવાઈડ કરશે. કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરી શકે. મેઇન વસ્તુ છે તમને એ નોલેજ થોડું હોવું જોઈએ કે આ વર્ક કેવી રીતે કરશે, સોરી, વર્ક કેવી રીતે કરશે પ્રોજેક્ટ. મેઇનલી પ્રોજેક્ટનું તમને આઈડિયા હોવું જોઈએ કે કયા વસ્તુથી શું કામ લેવાનું છે. સર્વિસ પ્રોવાઈડર શું હશે, જે સર્વિસ પ્રોવાઈડ કરશે, જે આ બધી સર્વિસ છે એ પ્રોવાઈડ કરતું હોય. તો એમાં શું છે, રજિસ્ટ્રેશન, લોગિન, ક્રિએટ પ્રોફાઇલ્સ, સિલેક્ટ ધેર સ્કિલ્સ, મતલબ સ્કિલ્સ એડ કરી શકશે. પછી બધા પોતપોતાનું કરી શકે, બુકિંગ કરાવી શકે, રજિસ્ટ્રેશન કરાવી શકે, કઈ કઈ રજિસ્ટ્રેશન કરાયેલું છે જોઈ શકશે, નોટિસ કરી શકશે. પછી ટાઈમ અપડેટ કરી શકો, મે બી એ ટાઈમ પર અવેલેબલ ના હોય પણ કલાક 2 કલાક પછી અથવા 1 દિવસ પછી આવી શકે એવું હોય તો એ બી કરી શકે. વ્યૂ કરી શકે, કઈ કઈ જગ્યાએ કયા કયા કામ છે, શું છે, તો એ રીતે બુકિંગ કરેલું એ એક્સેપ્ટ કરશે. ઓકે, તો એ રીતે છે. તો એમાં એ ફોર એક્ઝામ્પલ છે રાજ ઇલેક્ટ્રિકલ સર્વિસ. ઓકે, એમાં ઇલેક્ટ્રિશિયન, એની રેટિંગ આવી ગઈ, જે એમને પાછળના કામ કર્યા છે એ હિસાબે એની રેટિંગ છે, એની પ્રાઇસ છે, અને લોકેશન આપી દીધી. આ રીતે તમે એમાં આ એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, તો એ રીતે છે. પછી એડમિન છે. એડમિન સાઇડમાં શું શું થશે, તો ટોટલ યુઝર આવી ગયા, ટોટલ પ્રોવાઈડર આવી ગયા, ટોટલ સર્વિસીસ આવી ગઈ, ટોટલ બુકિંગ આવી ગઈ, પેન્ડિંગ બુકિંગ્સ આવશે, કમ્પ્લીટ બુકિંગ આવશે. આ રીતે મેનેજ આવશે. ડેશબોર્ડ ઉપર આ તમને આખું દેખાશે. ઓકે, ડેશબોર્ડ. પછી શું થશે, શું કરી શકશે, એડમિન કેન મેનેજ કસ્ટમર્સ, અપ્રૂવ રિજેક્ટ સર્વિસ પ્રોવાઈડર્સ. ઓકે, જે સર્વિસ હશે પ્રોવાઈડર્સને અપ્રૂવ કરી શકશે, રિજેક્ટ કરી શકશે, બધું ચેક કરી શકશે. એડિટ ડિલીટ સર્વિસીસ, એ જાતે એડ કરી શકશે, એડિટ કરી શકશે, ડિલીટ કરી શકશે. મેનેજ બુકિંગ,
બુકિંગ કરી શકશે. વ્યૂ કમ્પ્લેન્સ, કોઈ કમ્પ્લેન હશે, કોઈ કસ્ટમરની કમ્પ્લેન્ટ હશે એ બધું જોઈ શકશે, એ રીતે એ જોઈ શકે છે. રિવ્યૂ જોઈ શકશે. બ્લોક યુઝર, પ્રોવાઈડર અથવા યુઝરને બ્લોક કરી શકશે. વ્યૂ રિસ્પોન્સ જોઈ શકશે. હાઉ ધ સિસ્ટમ વર્ક. ઓકે, તો અહીંયા નીચે આપેલું છે સિસ્ટમ કેવી રીતે વર્ક કરશે, કઈ રીતે કામ કરશે એ તમે જોઈ શકો છો. પછી પેજ યુ કેન ક્રિએટ, કયા કયા પેજ તમે ક્રિએટ કરશો તો એની બી ઇન્ફોર્મેશન તમને આપી. એડમિન પેજના આપી દીધા, પ્રોવાઈડરના આપી દીધા, કસ્ટમરના આવી ગયા, પબ્લિક પેજ આવી ગયા. પબ્લિક પેજ મતલબ કોઈ બી યુઝ કરી શકે. હોમ પેજ થઈ ગયો, યુઝર થઈ ગયો, સોરી હોમ પેજ થઈ ગયું, અબાઉટ થઈ ગયું, સર્વિસ થઈ ગયું, સર્વિસ પ્રોવાઈડર થઈ ગયું, કોન્ટેક્ટ અસ થઈ ગયું, પછી લોગિન છે, રજિસ્ટ્રેશન છે, આ કોઈ બી જોઈ શકશે. આનામાં કોઈ મતલબ સિક્યોરિટી અથવા એવું લગાવવાની જરૂર નથી હોતી. પછી કસ્ટમર પેજમાં શું છે, કસ્ટમર પોતે જ જોઈ શકશે લોગિન કર્યા પછી. તો કસ્ટમર થઈ ગયું, માય પ્રોફાઇલ થઈ ગયું, એ બધા એટીસી જે બી આપેલા છે એ થઈ ગયા. પછી પ્રોવાઈડરમાં બી એવું છે, પ્રોવાઈડરનું ડેશબોર્ડ થઈ ગયું, માય પ્રોફાઇલ થઈ ગઈ, સર્વિસ થઈ ગઈ, બધું થઈ ગયું એ રીતે છે. એડમિનમાં એડમિન ડેશબોર્ડ થઈ ગયું, એડમિન મેનેજમેન્ટ થઈ ગયું, એ બધું થઈ ગયું. એ બધા એ લોગિન કરી શકે ત્યારે જ જોઈ શકશે. ઓકે, પછી ડેટાબેઝ આવી ગયું. હવે જો આ ડેટાબેઝ વાળો પાર્ટ છે. ઇફ યુ યુઝ MySQL યુ કેન કુડ હેવ ટેબલ્સ. ઓકે, તો આ ટેબલ્સ આપી દીધા. તો એમાં કયા કયા ટેબલ, યુઝરનું ટેબલ થઈ ગયું, પ્રોવાઈડરનું ટેબલ થઈ ગયું, સર્વિસ થઈ ગયું, પ્રોવાઈડર્સ થઈ ગયા, અલગ અલગ બધી વસ્તુ આપી ગઈ, બુકિંગ આવી ગયું, પેમેન્ટનું તમે કરી શકો છો એડ ઓન. તમે ચેક કરો છો કેવી રીતે એડ થઈ શકો છો તો એ બી તમને બતાવી દેશે. પેમેન્ટનું બી આવી ગયું, નોટિફિકેશન બી આવી ગયું, બધું ટીસી આવી ગયું. પછી એક્ઝામ્પલ બુકિંગ માટે, તો બુકિંગ માટેના અલગ અલગ ટેબલ આવી ગયા. બુકિંગ આઈડી થઈ ગઈ, કસ્ટમર આઈડી થઈ ગઈ, પ્રોવાઈડર આઈડી થઈ ગઈ, બધા અલગ અલગ રીતે થઈ ગયું છે. સોરી સ્ટેટસનું આવી ગયું. સ્ટેટસ શું છે, પેન્ડિંગ, એક્ટિવ, રિજેક્ટ, ઓન ધ વે, ઇન પ્રોગ્રેસ, એ બધી અલગ અલગ પેન્ડિંગ સ્ટેટસ આવી ગયા કે ભાઈ કોકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે કામ માટે, કોઈ એસી રિપેર માટે. ઓકે, એને અહીંયા નાખી છે એપ્લિકેશનમાં. અને જે મતલબ જે પ્રોવાઈડર છે, જે પ્રોવાઈડર આ કામ કરવા માગે છે એ નાખે છે કે ભાઈ હું કરી શકીશ આ ડેટમાં. તો એડમિન એને અપ્રુવ આલે તો એ ઓન ધ વે થઈ જશે અથવા એક્સેપ્ટેડ આવી જશે. અથવા જો હજુ એડમિને ચેક નથી કર્યું તો પેન્ડિંગમાં રહેશે. એ રીતે રહી શકે છે. પેમેન્ટનું થઈ ગયું, પેમેન્ટનું આમાં બતાવી દીધું છે. તો આ રીતે તમે કરી શકો છો. જો આખું બધું ડિટેલ હજુ બી આવે છે તો અમારે રિએક્ટનું બતાવ્યું છે. રિએક્ટમાં જે તમે જોઈ શકો છો શું શું કરી શકો છો, કઈ કયા પેજ છે. હજુ તમે ડિટેલમાં લઈ શકો છો વર્ઝન કે તમે શું શું કરી શકો છો, કઈ રીતે કરી શકો. હવે અત્યાર સુધી આપણે આટલું રાખીએ છીએ કે આટલું આપણે કર્યું છે. આગળ ટ્રાય કરીશું કે આનું ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરી શકશું એ હું તમને સમજાવવાનું ટ્રાય કરીશ નેક્સ્ટ વિડીયોમાં. કે કોઈ બી મતલબ ડેટાબેઝ ક્રિએટ કરવો હોય કે ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરી શકશો, શું હશે, પહેલાં શું પ્લાનિંગ કરવું પડશે, શું શું ધ્યાન રાખવું પડશે, એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરીશું. ઓકે, આ બધું સમજ્યા હોય તો લાઈક કરજો.